ચાલો બધાને નમસ્કાર અને તમારા બધાનું ભાવભીનું સ્વાગત વધુ એક એનરિચમેન્ટ સેશનમાં તમારું અભિવાદન. મિત્રો, વિખ્યાત અમેરિકન લેખક નોર્મન કઝિન્સ રસપ્રદ વાત કરતાં એવું કહે કે તમે ગમે એટલું ભણ્યા હો, તમારી પાસે ગમે એટલી ડિગ્રીઝ હોય, તમે કેટલી પણ યુનિવર્સિટીમાં ગયા હો, પણ તમારી પાસે જો એક ક્ષમતા, આવડત, એ આધિપત્ય ના હોય, તમારી પાસે એક કાબેલિયત ના હોય કે એક શબ્દને એક મુકામથી અન્ય મુકામ સુધી, એક વ્યક્તિથી અન્ય વ્યક્તિ સુધી રસપ્રદ રીતે પહોંચતો ન કરી શકો. મિત્રો, કેટલી અદ્ભુત વાત! તમારી પાસે રહેલો શબ્દ એટલે કે તમારી વાત તમે અન્ય વ્યક્તિ સુધી રસપ્રદ રીતે પહોંચતી કરી શકો. આ ક્ષમતા, આવડત, સામર્થ્ય તમારામાં હોય તો તમે અદ્ભુત કરી શકવા માટે સમર્થ બની શકો છો, અદ્ભુત કંઈક કરી શકો છો. મિત્રો, એટલે આ શબ્દની વાત છે એટલે ઇંગ્લિશમાં એને આપણે વર્ડ કહીએ, WORD. અને આ વર્ડ શબ્દના 4 લેટર્સ પરથી 4 શબ્દ આ સેશન થકી તમ સુધી પહોંચતા કરવા છે મારે આજે. મિત્રો, WORD વર્ડ, W એ એનો પ્રથમ લેટર, પ્રથમ મૂળાક્ષર એનો. Wથી શરૂ થતો રસપ્રદ શબ્દ વિઝડમ, શાણપણ, ડહાપણ. મિત્રો, શબ્દ તમે ગમે એ પ્રયોજનમાં લો, તમારા પસંદીદા શબ્દ છે એનું ચયન કરો, તમે રસપ્રદ વાત કરો, પણ ડહાપણ જો એ થકી અભિવ્યક્ત ન થતું હોય, એ થકી વાત શાણપણની જો ન થતી હોય, સામેવાળી વ્યક્તિ એ થકી માલામાલ ન થતી હોય, તો પછી આ શબ્દ છે એનો કોઈ ખાસ અર્થ નથી. એ શબ્દની એટલી માયના નથી. માયના ત્યારે જ બને છે કે ડહાપણ ભરી, અર્થસભર, રોચક વાત તમે અન્ય સુધી રસપ્રદ રીતે પહોંચતી કરી શકો. હવે મિત્રો, બીજો લેટર છે O. એના પરથી મળતો અદ્ભુત શબ્દ ઓપ્ટિમિઝમ. મિત્રો, આશાવાદી બની અને આગળ ધપવાનું હોય એટલે જ્યારે તમે તમારી વાત પ્રસ્તુત કરતા હો, અન્ય સુધી પહોંચતી કરતા હો, તમારું કથન હોય, તમારું વિધાન હોય, તમારી કથા હોય, તમારી વાત વાર્તા હોય, અન્ય સુધી પહોંચતી કરો તો એનું જે પ્રયોજન, એનો ઉદ્દેશ છે એ ઉન્નત મુકામ પર હોવો જોઈએ. શુભ હેતુ સાથે આખી વાત પ્રસ્તુત થવી જોઈએ અને એ વાત અસરકારક રીતે પહોંચતી થશે જ અને સામેવાળી વ્યક્તિને એ ફાયદાકારક નીવડશે, એના જીવનમાં કંઈક ઉમેરણ થશે, એવો આશાવાદ તમારે સેવો જોઈએ. આ ઓપ્ટિમિઝમ છે. તમે આશાવાદી બનીને કામ કરો છો અને તમે અન્ય વ્યક્તિ છે એને માલામાલ, સમૃદ્ધ કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરો છો. તો આ હકારાત્મક અભિગમ હશે તો ચોક્કસપણે એનો ફાયદો થશે. એટલે હકારાત્મકતા સાથેની, રચનાત્મકતા સાથેની, આ પ્રકારના અભિગમ સાથેની વાત છે એ ઉન્નત મુકામ પર જતી હોય છે અને એ પ્રકારનો શબ્દ છે, એ શબ્દ છે એ આપણને માલામાલ કરતો હોય છે. WORD વર્ડ શબ્દનો ત્રીજો લેટર R, રિયાલિટી, વાસ્તવિકતા. મિત્રો, તમે કલ્પનનો ઉપયોગ કરો છો, તમે કલ્પના કરો છો, તમે ઇમેજિનેટિવ બનો છો, તમે રસપ્રદ કવિતા પ્રસ્તુત કરો છો, તમે કંઈક કલ્પન સાથે કંઈક વાત મૂકો છો, કોઈ એ પ્રકારનો અંદાજ મૂકો છો, એ પ્રકારની કલ્પના કરી અને આખી વાત, ભૂમિકા રચતા હો, પણ વાત તો હકીકતના ગ્રાઉન્ડ પર એટલે રિયાલિટીના ગ્રાઉન્ડ પર એ કહેવાવી જોઈએ. એટલે એમાં અર્થસભરતા હોય અને વાસ્તવિકતા હોય. મિત્રો, એ વાસ્તવિકતા ખૂબ મહત્ત્વની છે, કારણ કે જો વાસ્તવિકતા સાથે ઇન રિયાલિઝમ આપણે જો વાતને મૂકી ન શકીએ, આગળ ન ધપી શકીએ, તો ખાસ કશું સંપ્રાપ્ત કરી શકાતું નથી હોતું. એટલે વાસ્તવિક બનવાનું છે. ભલે કલ્પનનું પ્રયોજન થાય, પણ બનવાનું છે વાસ્તવિક. આ ખૂબ જરૂરી બાબત છે. અને વર્ડ શબ્દનો છેલ્લો લેટર D, ડોમિનન્સ. તમારું આધિપત્ય હોય, તમારું પ્રભુત્વ હોય, વાત પર વજૂદવાળી વાત હોય, તમે એની સાથે સહમત હો, અદ્ભુત કંઈક કરી શકવા માટેની તમારી જે અભિપ્સા છે એને સાકાર કરવા માટેના તમારા સનિષ્ઠ પ્રયત્ન છે એ ઉન્નત મુકામ પર તમને પહોંચાડે, અન્યોને પણ પહોંચાડે. એટલે અન્યોને શાતા આપે, માલામાલ કરી દે, સંતૃપ્ત કરે, સમૃદ્ધ કરે, ડહાપણ, શાણપણમાં વધારો કરે, એ પ્રકારના સરસ મજાના રસપ્રદ શબ્દ થકી થાવ તમે અભિવ્યક્ત અને કેળવો કસબ આ પ્રકારની અભિવ્યક્તિનો. તો ડાયનેમિક બુક ફેન્સ આપે છે તમને મસ્ત મજાના પુસ્તક વાંચવા માટે, પુસ્તક ગોષ્ઠી બેઠકમાં હાજરી આપવા માટે. નવું નવું વાંચો, વિચારો, મિત્રોમાં શેર કરો, ગમતાનો કરો ગુલાલ. એ માટે દરેક ક્ષણ પવિત્ર જ, પછી તમે રણમાં હો કે અરણ્યમાં. આપો રજા, આવજો.